એક વખત નંદ બાબા એકાદશીનું વ્રત કરતા હોય છે. એકાદશી આવે છે, વહેલા એ સવારે ઉઠી અને યમુનામાં સ્નાન કરવાનો એમનો નિયમ. એટલે એકાદશી આવે છે એ દિવસે એ વહેલા ઉઠી યમુના જળમાં સ્નાન કરવા જાય, પણ એ સમયે હજી બ્રહ્મ મુહૂર્ત થયો નથી હોતો, અસુર વેળા હોય છે. બ્રહ્મ મુહૂર્ત પહેલાની અસુર વેળામાં એ નંદ બાબા યમુના જળમાં સ્નાન કરવા જાય છે એકાદશીના દિવસે. અસુર વેળામાં સ્નાન કરવાના કારણે વરુણના દૂતો એ નંદ બાબાને પકડી જ લે છે. નંદ બાબાને પકડી અને વરુણ લોકમાં લઈ જાય છે. આ બાજુ વૃંદાવનમાં નંદ બાબાને બધા શોધે છે કે નંદ બાબા ક્યાં ગયા. નંદ બાબા દેખાતા નથી, ક્યાં ગયા છે? એટલે ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડે છે કે અસુર વેળામાં સ્નાન કરવાના કારણે વરુણના દૂતો નંદ બાબાને વરુણ લોકમાં લઈ ગયા છે. ભગવાન યમુના જળની અંદર પ્રવેશ કર્યો છે. વરુણ લોકમાં ભગવાન પહોંચ્યા છે. ત્યાં વરુણ લોકમાં વરુણ ભગવાનને જોયા છે અને વરુણ ભગવાનની વંદના કરે છે કે પ્રભુ આજે તમે અહીંયા પધાર્યા છો. એટલે ભગવાન કૃષ્ણ કહે છે કે આ નંદ બાબા મારા પિતાજી છે અને તમારા દૂતો એમને પકડી અને વરુણ લોકમાં લઈ આવ્યા છે. એટલે વરુણ ભગવાન કહે છે કે અસુર વેળામાં યમુના જળની અંદર સ્નાન કરવાના કારણે મારા દૂતો એમને પકડી લાવ્યા છે. વરુણ નંદ બાબાને મુક્ત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ નંદ બાબાને લઈ અને પાછા વૃંદાવનમાં આવ્યા છે. આ કથાના માધ્યમથી શાસ્ત્રો એવું કહે છે, ભાગવતજી એવું કહે છે કે અસુર વેળામાં સ્નાન કરવું એનાથી પણ પાપની પ્રાપ્તિ થાય છે. બ્રહ્મચર્ય પાળતો હોય કે ગ્રહસ્થી હોય, સાધુ હોય કે સંસારી, બ્રહ્મ મુહૂર્તથી પહેલા સ્નાન કરવું જોઈએ. શાસ્ત્રો એમ કહે છે, ભાગવતજી એમ કહે છે કે તમારે જો લક્ષ્મીજીની પ્રાપ્તિ કરવી હોય તો તમારે સૂર્ય ઉદિત થાય એના પહેલા સ્નાન કરી લેવું. તમે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી શકો ન કરી શકો તો વાંધો નહીં, પણ સૂર્યનારાયણ ઉદિત થાય એના પહેલા ઉઠી જવું, સ્નાન કરી લેવું. અને સંતો એવું કહે છે કે તમે સૂર્ય ઉદિત થાય એના પહેલા પણ ઉઠી નથી શકતા, સ્નાન નથી કરી શકતા, તો મોડામાં મોડો 8 વાગ્યા પહેલા તમારે સ્નાન કરી લેવાનું. જે વ્યક્તિ જે ઘરની અંદર 8 વાગ્યા પછી સ્નાન થાય છે એને રાક્ષસી સ્નાન કહેવાય. એ ઘરની અંદર ક્યારે લક્ષ્મીજી ટકતા નથી, એ ઘરની અંદર બરકત રહેતી નથી. એ ઘરમાં આવેલી લક્ષ્મીજી ક્યારેક દવાખાને જતી રહેશે, ક્યારેક મોજ શોખમાં જતી રહેશે. એટલે સંતો કહે છે કે મોડામાં મોડું તમારે 8 વાગે સ્નાન કરી લેવાનું. 8 વાગ્યા પછી જે કોઈ સ્નાન કરે છે એને રાક્ષસી સ્નાન કહેવામાં આવે છે. સ્નાનના 4 પ્રકાર વર્ણન કર્યા છે. બ્રહ્મ મુહૂર્તમાં જે સ્નાન કરે છે એને દેવ સ્નાન કહેવાય. સૂર્ય ઉદિત થાય એના પહેલા સ્નાન કરવામાં આવે એને સંત સ્નાન કહેવામાં આવે છે.
સૂર્ય ઉદિત થઈ ગયા પછી 8 વાગ્યાથી પહેલા જે સ્નાન કરે છે એને મનુષ્ય સ્નાન કહેવામાં આવે, અને 8 વાગ્યા પછી જે પણ કોઈ સ્નાન કરે છે એને રાક્ષસી સ્નાન કહેવાય. એટલે 8 વાગ્યા પછી તમે સ્નાન કરો એટલે જેવું સ્નાન કરતા હોય એવી બુદ્ધિ તમારી બની જાય. એટલે ભાગવતજી કહે છે કે બની શકે તો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરવું, વહેલી પરોળે ઉઠી જવાનું.